સુપર 6 સાથે હું છું નીરો। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ સાથે આપણે શરૂઆત કરીશું સુપર 6 ની। સૌથી પહેલા આજે વાત કરીશું સકંજામાં આવેલા તોડકાંડના માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ અંગેના ચોંકાવનારા ખુલાસાઓ વિશે। તો સુરતમાં અસામાજિક તત્વો કેવી રીતે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તે પણ જોઈશું। સાથે જ વાત કરીશું જ્ઞાનવાપી મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા મહત્વના આદેશની। કાશ્મીરથી લઈને હિમાચલ સુધી પથરાયેલી બરફની ચાદરના મનમોહક દ્રશ્યો પણ નિહાળીશું અને આરબ દેશમાં બની રહેલા પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ કેવી ચાલે છે તે પણ જોઈશું। આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા વાત કરીશું સમગ્ર ગુજરાતને હચમચાવનાર તોડકાંડના માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટની ધરપકડ પર ઉઠેલા સવાલોની। ફરિયાદ બાદ તે ક્યાં છુપાયો હતો તે પણ જોઈશું। બીજા મુદ્દામાં વાત કરીશું સુરતમાં બેફામ બનેલા અસામાજિક તત્વોની। એક જ દિવસમાં તેમના આતંકની 2 ઘટનાઓ એવી સામે આવી છે જેમણે પોલીસની કામગીરી સામે ઊભા કર્યા છે અનેક સવાલો। અને ત્રીજા મુદ્દામાં આપને જણાવીશું ખેડૂતોને પડેલા ઢોર મારની। ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં ખેડૂત પર કેવો હુમલો થયો તે પણ જોઈશું। ચોથા મુદ્દામાં વાત કરીશું અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીના ભોયરામાં પૂજા ચાલુ રાખવાની આપેલી મંજૂરીની। મુસ્લિમ પક્ષની અરજી પર કોર્ટે શું આદેશ કર્યો છે તે પણ જોઈશું। પાંચમા મુદ્દામાં વાત કરીશું અને તમને જણાવીશું કે ઉત્તર ભારતમાં પથરાયેલી સફેદ બરફની ચાદરની। ધરતી પરના સ્વર્ગમાંથી એવા સુંદર દ્રશ્યો સામે આવ્યા છે કે સૌ પર્યટકો રોમાંચિત થઈ ઉઠ્યા છે। અને અંતમાં વાત કરીશું અને જોઈશું અયોધ્યા બાદ હવે યુએઈમાં બની રહેલા હિન્દુ ધર્મના સૌથી મોટા મંદિરની તૈયારીઓ ક્યાં સુધી પહોંચી છે તે પણ નિહાળીશું। આવો